ધોરણ 12 નામાના મૂળ તત્વ પ્રકરણ 1 ભાગીદારી વિષય પ્રવેશ. એના ગયા ભાગમાં આપણે નફાની ખાતરી આપતા અને મૂડી પર વ્યાજ સહિત મળતી રકમને લગતા ટૂંકા દાખલાઓ જોયા. આ ભાગમાં આપણે કમિશનને લગતા જે ટૂંકા દાખલાઓ છે સ્વાધ્યાયમાં આપણને બે આપ્યા છે તે, અને શરૂઆતની મૂડી પર વ્યાજનો સ્વાધ્યાયમાં જે એક દાખલો આપ્યો છે કે શરૂની મૂડી તમને આપી ન હોય, આખરની મૂડી આપી હોય તો આખરની મૂડી ઉપરથી શરૂની મૂડી કઈ રીતે ગણાય અને એ શરૂની મૂડી ઉપર વ્યાજ કેટલા ટકા લેખે તમને જે આપ્યો હોય રકમમાં, તો એ કેટલા ટકા લેખે વ્યાજ કેટલું થાય શરૂની મૂડી ઉપર, એને લગતા આપણે દાખલાઓ ગણીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 3નો 10મો દાખલો. રઘુવીરની આખરની મૂડી 80,000 છે, બરાબર. આખરની મૂડી 80,000, જેમાં ચાલુ વર્ષના ઉપાડના 12,500 અને નફાના 17,800ની અસર આપેલી છે. એટલે કે આ નફો અને ઉપાડ બે છે એ ગણી અને પછી આખરની મૂડી આ 80,000, આખરની મૂડી એટલે બાકી આગળ લઈ ગયા, એ 80,000 આપી છે, બરાબર. ઉપાડ અને નફાની અસર આપ્યા પછીની. તો શરૂની મૂડી ઉપર 6% વ્યાજ કેટલું થાય? તો આપણે અગાઉ ફાળવણી ખાતા અને મૂડી ખાતાવાળા દાખલા જે ગણ્યા એમાં આપણે મૂડી પર વ્યાજના હવાલા દરેક દાખલામાં હતા. તો મૂડીનું વ્યાજ ગણવાનું હોય તો એ કઈ મૂડી ઉપર હંમેશા વ્યાજ ગણાય? શરૂની મૂડી ઉપર. કઈ મૂડી ઉપર વ્યાજ હંમેશા ગણાય? શરૂની. એટલે કે બાકી આગળ લાવ્યા જે આપણે મૂડી ખાતામાં લખતા હતા જમા બાજુ, એ મૂડીનું વ્યાજ ગણવાનું હોય. અહીંયા તમને જે મૂડી આપી છે રઘુવીરની કઈ આપી છે? બાકી આગળ લઈ ગયા, એટલે કે આખરની મૂડી આપી છે. તો આખરની મૂડી આપી હોય અને એના ઉપરથી તમારે શરૂની મૂડી આપણે લાવી હોય, બરોબર, તો ગણતરી કઈ રીતે કરવી એ આપણે હવે જોવું. કેમ કે વ્યાજ હંમેશા કઈ મૂડી ઉપર ગણાય? મૂડીનું શરૂની મૂડીનું વ્યાજ ગણાય. અહીંયા લખ્યું છે શરૂની મૂડી ઉપર વ્યાજ ગણો. ન લખ્યું હોય શરૂની મૂડી ઉપર અને ડાયરેક્ટ એમ લખ્યું હોય કે મૂડી પર વ્યાજ 6% લેખે કેટલું થાય, તો પણ તમારે આ જ રીતે શરૂની મૂડી ઉપર જ વ્યાજ ગણવાનું થાય. તો આખરની મૂડી આપી છે, શરૂની મૂડી તમારે ગણવી હોય તો કઈ રીતે ગણાય? તો જુઓ, તો પહેલાં લખવાનું આખરની મૂડી 80,000, બરાબર. આખરની મૂડીમાં નફો છે એ બાદ કરવાનો. નફો આપ્યો છે આપણને 17,800 અને ઉપાડ છે એ પ્લસ કરવાનો. ઉપાડ આપણને આપ્યો છે 12,500, બરાબર. તો આખરની મૂડીમાં નફો બાદ કરવાનો અને ઉપાડ પ્લસ કરવાનો, એટલે મૂડી આવશે 74,700, બરાબર. આ કઈ મૂડી આવી? શરૂની મૂડી આવી, બરાબર. હવે આપણને એના ઉપર કીધું છે કે શરૂની મૂડી ઉપર 6% લેખે વ્યાજ કેટલું થાય? તો લખી નાખવાનું. માટે મૂડી પર વ્યાજ બરાબર 74,700 ગુણ્યા 6%. એટલે 74,700 6% કરવી આપણે, એટલે 4,482 રૂપિયા, બરોબર. તો આ રીતે આખરની મૂડી આપી હોય તો શરૂની મૂડી લાવી હોય તો નફો બાદ કરવો પડે, ઉપાડ પ્લસ કરવો પડે અને પછી શરૂઆતની મૂડી આવે, બરોબર. હવે નફો શું કામ બાદ કરવો પડે, ઉપાડ શું કામ પ્લસ કરવો પડે, એના માટે થઈને તમને હું ગણતરી એની બતાવું કે શું કામ આ રીતે આપણે કરવામાં આવે. તો જો આ મૂડી ખાતાનું ફોર્મેટ છે, બરોબર. શરૂઆતની મૂડીની જમા બાકી હોય એટલે મૂડી જમા બાજુ અહીં લખી હોય આપણે બાકી આગળ લાવ્યા તરીકે. પછી એમાં આ મૂડીનું વ્યાજ, પગાર, બોનસ, કમિશન, મહેનતાણું, નફો જે હોય એ, બરોબર, ફાળવણી ખાતાનો. તો આ બધા વ્યવહારથી ભાગીદારની મૂડી વધે એટલે આપણે જમા બાજુ લખવામાં આવે છે, બરોબર. તો મૂડી વધતી હોય એટલે જમા બાજુ લખીએ. તો શરૂની મૂડીમાં આ બધું પ્લસ કરવામાં આવે, કેમ કે આનાથી મૂડી વધે એટલે શરૂની મૂડીમાં પ્લસ કરવાના અને આ વ્યવહારથી ઉધાર બાજુ જે હોય એનાથી મૂડી ઘટે. ઉપાડનું વ્યાજ, ખોટ, આનાથી મૂડી ઘટે.
એટલે આ જે છે જમા બાજુ જે વ્યવહાર હોય એનાથી મૂડી વધે, બરોબર, એટલે એ પ્લસ કરવાના હોય. ઉધાર બાજુ આવે એ વ્યવહારો બાદ કરવાના હોય, એટલે તમને પછી જે મળે એ કઈ મૂડી મળે? આખરની, બરોબર. આ બાકી આગળ લાવ્યામાં આ બધું ઉમેરશું આપણે, આ બધું છે આપણે એ બાદ કરશું, એટલે આખરની મૂડી મળે. અહીંયા આપણે ઊંધું કરવાનું છે, આખરની મૂડી આપી છે એટલે તમારે આપણે શું કરવું પડશે? આ પ્લસ કરવાનું અને આ બધું બાદ કરવાનું, ઊંધું કરવાનું થાય છે, બરોબર. એટલે શરૂની મૂડી આપી હોય અને આખરની મૂડી લાવી હોય તો આ બાજુવાળું બધું પ્લસ કરવું પડે, જમા બાજુવાળું, અને ઉધાર બાજુવાળું માઇનસ કરવું પડે, એટલે આખરની બાકી આવે આપણને. અને અહીંયા આખરની બાકી આપી છે એટલે આ બધું પ્લસ કરવું પડે અને આ બાજુની વિગત છે બધી માઇનસ કરવી પડે, એટલે આપણને કઈ મૂડી આવે? શરૂની મૂડી, બરોબર. એટલે અહીંયા આપણે આખરની મૂડી એમાં જમા બાજુ જે આવતો તો નફો એ બાદ કર્યો, ઉધાર બાજુ જે ઉપાડ નહીં આવતો તે પ્લસ કર્યું, બરોબર. અહીંયા નફો ઉપાડ આપ્યો છે, એની સિવાય પણ કદાચ આમાંથી કોઈ પણ વિગત હોય અથવા આમાંથી પણ કોઈ પણ વિગત હોય તો પણ આપણને ખ્યાલ આવી જાય કે આ બાજુ હોય એ બધું તમારે માઇનસ કરવાનું થાય અને આ બાજુ હોય એ બધું પ્લસ કરવાનું થાય, બરોબર. આખરની મૂડી ઉપરથી શરૂની મૂડી લાવી હોય ત્યારની વાત છે, બરોબર. એટલે આખરની મૂડી એમાંથી નફો બાદ કર્યો, ઉપાડ પ્લસ કર્યો, એટલે શરૂની મૂડી આવી અને પછી મૂડી ઉપર જે ટકા કીધા હોય એ ટકા આપણે કાઢી નાખવાના, એટલે આપણને મળી જાય મૂડીનું વ્યાજ, બરોબર. આપણે કમિશનના ટૂંકા દાખલા હવે ગણીએ. તો પહેલો દાખલો કમિશન વાળો છે સ્વાધ્યાય 1 દાખલા નંબર 3, એનો બીજો દાખલો. અમૃતા અને દિવ્યા એક પેઢીના ભાગીદાર છે, તેમનું મૂડીનું પ્રમાણ, ખાસ ધ્યાન રાખજો, મૂડીનું છે, નફા નુકસાનનું નથી. તો નફા નુકસાનનું પ્રમાણ કયું રહેશે? 1:1. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના, ખાસ વાંચવામાં ધ્યાન રાખવાનું, અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી, એટલે કે કમિશન બાદ કરી દો પછી જે ચોખ્ખો નફો આવે એના 8% કમિશન આપવાનું છે, બરાબર. આપણે મોટા દાખલામાં આવી ગયું, દાખલા નંબર 8 અને 9માં. જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? બરોબર. આવો જવાબ માંગ્યો છે કે અમૃતાને ટોટલ કુલ કેટલા રૂપિયા મળશે? તો આ દાખલા પ્રમાણે અમૃતાને ટોટલ 2 બાબતો, 2 વિગત એવી છે જે મળે એવી. એક છે 8% લેખે કમિશન મળશે અને બીજું શું મળશે? નફો મળશે, બરોબર. આ 2 બાબત મળશે. તો સૌથી પહેલા અમૃતાને શું મળશે? તો કે પહેલા હંમેશા કમિશન મળે, કેમ કે કમિશન ને મૂડીનું વ્યાજ ને પગાર ને બોન બધું બાદ કરો પછી નફો મળે, બરોબર. કોઈ પણ દાખલો હોય તો પહેલા અમૃતાને શું મળશે? કમિશન. તો કમિશન કેટલા ટકા છે? 8%. પણ કોના 8%? તો કે કમિશન બાદ કર્યા પછી જે નફો આવે એના 8%, બરોબર. આ નફાના 8% ડાયરેક્ટ કરી નાખવાના નથી, કેમ કે આ કયો નફો છે? કમિશન પહેલાનો વહેંચણી પાત્ર નફો છે, બરોબર. કમિશન પહેલાનો છે, એમાંથી આપણે કમિશન પહેલા બાદ કરશું અને પછી જે નફો આવે ને એના 8% કમિશન કરવાનું થાય, બરોબર. એટલે આના 8% નથી કરવાના. એટલે આવો જ્યારે વાક્ય હોય કે અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા પર 8% કે ગમે એટલા ટકા કીધા હોય ત્યારે કમિશન ગણવા માટે આપણે સૂત્ર મૂકવું પડે. આપણે દાખલા નંબર 9માં આપણે ગણ્યા હતા ત્યારે આપણે એમાં મૂક્યું હતું. તો પહેલા કમિશન મળશે એટલે કમિશનનું આપણે સૂત્ર મૂકશું. કમિશન બરાબર કમિશન પહેલાનો વહેંચણી પાત્ર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. એટલે કમિશન પહેલાનો નફો હતો 96,876 ગુણ્યા કમિશનનો દર 8 છેદમાં 100 પ્લસ 8, એટલે એનો કમિશન આવે અમૃતાનું 7176 રૂપિયા, બરોબર. તો અમૃતાને કુલ કેટલી રકમ મળે? તો કે આ દાખલા પ્રમાણે 2 બાબત મળશે, એક કમિશન મળશે અને એક મળશે નફો. તો કમિશન આપણને મળી ગયું અને આવું વાક્ય હોય કે કમિશન બાદ કર્યા પછીના નફા ઉપર ત્યારે આપણે સૂત્ર મૂકવું પડે, કેમ કે આ જે નફો આપ્યો છે એ કમિશન પહેલાનો વહેંચણી પાત્ર નફો છે અને આપણને કમિશન કીધું છે કમિશન બાદ કર્યા પછીના નફા ઉપર, અને અહીંયા આપ્યો છે કમિશન પહેલાનો, એટલે આના ટકા કઢાય નહીં.
એટલે આપણે આવું હોય ત્યારે સૂત્ર મૂકવું પડે અને કમિશન ગણ્યું. હવે આપણે કમિશન મળી ગયું અને આ નફો આપણે અત્યારે કીધું એ પ્રમાણે કયો હતો? કમિશન પહેલાનું, બરાબર, કમિશન બાદ કર્યા પહેલાનું. આપણે સૂત્રમાં પણ 96,876 એ જગ્યાએ લખ્યા છે કમિશન પહેલાનો વહેંચણી પાત્ર નફો છે, બરોબર. અને આપણને કયા નફાના ટકા કીધા છે? કમિશન બાદ કર્યા પછીના, બરોબર. એટલે આપણે સૂત્ર મૂકવું પડ્યું અને કમિશન ગણ્યું. હાલો, હવે આપણને જે નફો આપ્યો તો એ કમિશન બાદ કર્યા પહેલાનો હતો, બરોબર. એમાંથી આપણે કમિશન બાદ કરવું પડે અને પછી જે નફો આવે એ ભાગીદારો વચ્ચે વહેંચાય. આ 96,876 વહેંચાય નહીં, કેમ કે એ કયો હતો નફો? કમિશન પહેલાનો વહેંચણી પાત્ર નફો છે, એટલે કમિશન બાદ કરવું પડે. એટલે આપણે લખશું કમિશન પછીનો વહેંચણી પાત્ર નફો બરાબર 96,876 માઇનસ 71,76 કમિશન, બરોબર. એટલે હવે જે નફો આવશે એ આવશે 89,700, બરોબર. આ જે નફો આવ્યો એ પેઢીનો નફો આવ્યો. હવે આપણે અમૃતાનું જે પ્રમાણ છે એ પ્રમાણમાં વેચી દઈએ. તો અમૃતાનું પ્રમાણ આપણે જોયું તો આ મૂડીનું છે, બરોબર. આ ભૂલ કરાવવા માટે થઈને આવું આપ્યું હોય. મૂડીના પ્રમાણમાં નફો નુકસાન ન વેચાય, નફા નુકસાનનું પ્રમાણ આપ્યું ન હોય તો કયું રહેશે? 1:1. તો અમૃતાને મળતો નફો ગણી નાખવી માટે અમૃતાને મળતો નફો બરાબર 89,700 1:1 વેચાય છે એટલે 1/2. તો ડાયરેક્ટ -2 કરી નાખો તો પણ ચાલે, બરોબર. એટલે એનો આવશે 44,850 રૂપિયા, બરોબર. આ આવ્યો અમૃતાને મળતો નફો. આમ જવાબમાં આપણને એવું માંગ્યું છે કે અમૃતાને ટોટલ કેટલી રકમ મળશે? તો લખવાનું અમૃતાને મળતી કુલ રકમ બરાબર એક તો નફો મળશે અને બીજું શું મળશે? કમિશન. તો નફો આવ્યો 44,850 અને કમિશન આવ્યું હતું 71,76, બરોબર. એ બેનો સરવાળો કરો એટલે 52,026 રૂપિયા છે એ ટોટલ અમૃતાને મળે, બરોબર. તો આ રીતે કમિશનવાળા દાખલાનું ધ્યાન રાખવાનું કે પહેલાં કમિશન છે એ સૂત્રથી ગણવું પડે. જ્યારે એવો શબ્દ હોય કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર, બરોબર. એટલે કમિશન મળે પછી નફામાંથી બાદ કરવું પડે એટલે કમિશન પછીનો નફો મળે અને પછી જે નફો મળે એમાંથી અમૃતાનો જે ભાગ હોય આપણે ગણી નાખવાનો અને પછી જવાબ માંગ્યું તો અમૃતાને કુલ કેટલી રકમ મળે? તો અમૃતાને મળતી રકમમાં એક નફો મળવાનો હતો અને કમિશન, બરોબર. એટલે કમિશન પહેલાં મળે એટલે કમિશન પહેલાં ગણ્યું અને નફો પછી મળે એટલે નફો પ્લસ કમિશન. આ રીતે આપણે કમિશનનો દાખલો ગણવાનો રહેશે. ત્યાર પછી છે કમિશનનો બીજો એક દાખલો, દાખલા નંબર 3નો ત્રીજો. વિસ્મય, અભિજીત અને કુનાલ 3, 2, 4ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે, બરોબર. આ નફા નુકસાનનું જ પ્રમાણ આપ્યું છે. મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછી, જો આમાં પણ એવો શબ્દ આવ્યો, બરોબર. મેનેજરને તેનું કમિશન બાદ કર્યા પછી એટલે કે બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું. નફાના 10%, પણ કયા નફાના? કમિશન આપ્યા બાદ. હમણાં આપણે અગાઉ ગણ્યું એ પ્રમાણે કમિશન આપી દો પછી જે નફો વધે એના 10%, બરોબર. આગળ વાંચો. અભિજીતના ભાગે એટલે કે અભિજીત, બરોબર, એનો નફો તમને આપ્યો છે 30,000. તો મેનેજરને કેટલું કમિશન મળે એ માંગ્યું છે આપણને. તો અહીંયા વિચારવાનું કે અહીંયા સૂત્ર આવશે અગાઉ લખ્યું હતું એ પ્રમાણે કે નહીં આવે? તો જો તમે સૂત્ર મૂકો તો સૂત્રમાં શું હતું? આપણે અગાઉ જોયું, આપણે દાખલો ગણ્યો એમાં શું હતું સૂત્ર? કમિશન બરાબર કમિશન પહેલાનો વહેંચણી પાત્ર નફો હતો એ મૂકવાનો આવે, બરોબર. પણ અહીંયા કયો નફો આપ્યો છે? અભિજીતનો નફો આપ્યો છે, બરોબર. તો અભિજીતનો નફો ક્યારે આવ્યો હોય? તો કે પહેલા પેઢીનો આવી ગયો હોય પછી આ પ્રમાણમાં વેચી દો એટલે આપણને અભિજીતનો મળ્યો હોય, બરોબર. એટલે પેઢીનો પહેલા આવ્યો હોય અને પેઢીનો નફો એ ક્યારે આવ્યો હોય? તો કે કમિશન બાદ થઈ ગયા પછી જ આવ્યો હોય,
બરોબર. દાખલા નંબર 9 ખાસ જોઈ લેવાનો. મોટો દાખલો આપણે ગણ્યો તો મૂડી અને ફાળવણી ખાતા વાળો, એ ખાસ જોઈ લેવાનો. પછી આના કમિશન વાળા દાખલા જોવો એટલે ફાવશે, તમને આવડશે. તો અભિજીતનો નફો ક્યારે આવ્યો હોય? તો કે પેઢીનો નફો આવ્યો હોય. અને પેઢીનો નફો ક્યારે આવ્યો હોય? તો કે કમિશન આપી દીધા હોય પછી. બરોબર. એટલે કમિશન બાદ કર્યા પછી જે નફો આવ્યો હોય પેઢીનો, બરોબર, એના 10% કરીને આપણે કમિશન આપી દીધું હોય પછી જ આપણે પેઢીનો નફો આવ્યો. અને પેઢીનો નફો આવ્યા પછી તમને ભાગીદારનો નફો આવે. એટલે અહીંયા તમારે કમિશનનું સૂત્ર મૂકવાનું થશે નહીં. અને સૂત્ર મૂકો તો ખબર પડી જાય કે આમાં ભૂલ થાય છે. કમિશન બાદ સૂત્રમાં શું આવે છે કે કમિશન પહેલાનો નફો મૂકવાનો આવે છે. અને અહીંયા સૂત્રમાં તમને, અહીંયા આ દાખલામાં તમને કમિશન પહેલાનો નફો તમને આપ્યો જ નથી. આ તો અભિજીતનો નફો આપ્યો છે. તો અભિજીતનો ક્યારે આવ્યો હોય? તો કે પેઢીનો આવી ગયો હોય નફો, પછી આવ્યો હોય. અને પેઢીનો ક્યારે આવે? તો કે કમિશન ગણ નાખ્યા પછી આવે. તો જ્યારે આવી રીતે એક ભાગીદારનો તમને નફો આપ્યો હોય ત્યારે તમારે સૂત્ર મૂકવાનું નહીં થાય કમિશન, બરોબર. તો ત્યારે તમારે કમિશન છે એ પેઢીના નફો કાઢી અને ડાયરેક્ટ જે 10% કે 5% જે કમિશન કીધું હોય એ તમારે કરી નાખવાનું રહેશે. એટલે એક ભાગીદારનો નફો આપ્યો હોય એટલે આપણે પેઢીનો નફો ગણી નાખવી અને પછી કમિશનના ટકા કરી નાખવી. તો અભિજીતનો તમને 30,000 નફો આપ્યો છે. અભિજીતનો 30,000 નફો, બરોબર. તો અભિજીતનું પ્રમાણ કયું છે? તો કે 2, બરોબર. અને ટોટલ પ્રમાણ કેટલું થાય? તો કે 3 ને 2 5 ને 4 9. આખી પેઢીનું 9 થાય ટોટલ ભાગ. એમાં 2 ભાગ અભિજીતનો છે. તો 2 ભાગ્યે કેટલો નફો છે? 30,000. તો ટોટલ ભાગ 9 થાય. તો 9 ભાગ્યે કેટલો? બરોબર. આ રીતે આપણે ગણી નાખીએ. તો આવી રીતે 83 મૂકી દઈશું. દાખલા નંબર 3 કે 2 ભાગ્યે નફો કેટલો છે? તો અભિજીતનો, બરોબર. આ અભિજીતનો છે એટલે આપણે લખી કાઉન્સમાં યાદ રહે. 2 ભાગ્યે 30,000 નફો. તો આખી પેઢીનો કેટલો ભાગ હતો? 9. તો 9 ભાગ્યે કેટલો? એટલે 30,000 ગુણ્યા 9 ભાગ્યા 2, બરોબર. આ રીતે ગણો એટલે આવશે પેઢીનો નફો 1,35,000 રૂપિયા. કોનો નફો આવ્યો? પેઢીનો નફો આવ્યો, બરોબર. પેઢીનો નફો આવ્યો એ પછી તમે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચો એટલે તમને અભિજીતના ભાગ્યે 30,000 આવશે, બરોબર. ચાલો હવે તમને શું કીધું હતું? મેનેજરનું કમિશન. તો ડાયરેક્ટ ગણિત નાખવાનું રહેશે. મેનેજરનું કમિશન બરાબર 1,35,000 ગુણ્યા 10%, એટલે 13,500 રૂપિયા, બરોબર. આમાં દાખલામાં સૂત્ર મૂકવાનું ન થાય કેમ કે તમને અભિજીતનો નફો આપ્યો છે. તો અભિજીતનો ક્યારે આવ્યો હોય? તો કે આ પેઢીનો આવ્યો હોય તો, પેઢીનો આવ્યો હોય તો અભિજીતનો આવે. અને પેઢીનો ક્યારે આવે? તો કે આ પેઢીનો નફો આવ્યો એ કયો આવ્યો? કમિશન બાદ કર્યા પછી જ નફો આવ્યો હોય ને અભિજીત આ પેઢીનો, બરોબર. તો કમિશન બાદ કર્યા પછી જ નફો પેઢીનો આવે. તો અહીંયા એવું જ લખ્યું છે કમિશન બાદ કર્યા પછી જે નફો આવે એના 10%. તો આ કમિશન બાદ કર્યા પછી જ નફો આવ્યો હોય, બરોબર. એટલે એના 10% કરો એટલે 13,500 રૂપિયા, બરોબર. એ મેનેજરનું કમિશન કે કોઈ ભાગીદારનું કે, બરોબર, જે કે આપણે લખવાનું રહેશે, બરોબર. તો આ રીતે આપણે કમિશનના ટૂંકા દાખલા હતા સ્વાધ્યાયમાં, એ આપણે ગણ્યા. ઉદાહરણમાં પણ આવા આપ્યા છે, તમે જાતે ગણી શકો, બરોબર. ત્યારબાદ હવેના ભાગમાં આપણે વિકલ્પ અને 1 માર્કના પ્રશ્ન છે એ આપણે સોલ્વ કરીશું.